માલીને મનોરથ જીવતું, માલીને માયાને જીવતું. ગીત ફેમસ થાય છે એટલે લિરિસિસ્ટ ભૂલાઈ જતા હોય છે. ઇન્ડિયન ઓડિયન્સે આ વસ્તુ બહુ સમજવાની જરૂર છે, ઇરિસ્પેક્ટિવ ઓફ એની આર્ટિસ્ટ, કોઈ પણ આર્ટિસ્ટ હોય, કે આપણે ડ્યુ ક્રેડિટ છે ને આપવામાં બહુ વર્ષો લેતા હોઈએ છીએ. અને જે આર્ટિસ્ટ માટે કેવું છે કે પહેલી ભૂખ એને હંમેશા એપ્રિસિએશનની જ હોય, કે એક તો એનું ક્રાફ્ટ એઝ ઇટ ઇઝ અડોપ્ટ થાય અને એનું એપ્રિસિએશન મળે. તો એ બહુ જરૂરી છે અને દરેક આર્ટિસ્ટને જોઈતું હોય. અને વિસરાવું તો કોઈ ના જોઈએ, કારણ કે એ શબ્દો એ જ તમારા મનમાં સૌથી પહેલું સ્થાન બનાવે. કીર્તિદાન ગઢવીએ પણ જાહેર મંચ પર કીધું છે કે ગીત ગાવાની ના કહી દીધી, પણ કારણ કે સરખું લખાયું જ નહોતું. આ મિત્રો લાલો ફિલ્મના બધા મિત્રો મારી પાસે ગીત રેકોર્ડ કરવા આવ્યા. મેં 2 વાર એ લોકોને પાછા મોકલ્યા, પૂછો એમને, કારણ કે ગીત બરાબર હતું નહીં. અમે લોકો જ્યારે આ ગીત લખ્યું મનોરથ, એ મનોરથમાં કેટલાક શબ્દ, એટલે 2 કે 3 શબ્દ એવા હતા કે જ્યાં, અને પછીથી એમણે ગાયું. સો એ 2 ઘટના અલગ છે, ના પાડવાનું અને પેલું શબ્દવાળું આખું. લાલો હિન્દીમાં પણ બનવાની છે, તો હિન્દીમાં પણ તમે જ લિરિક્સ લખવાના છો? અને ઇટ ઇઝ ઓલમોસ્ટ ડન, ખૂબ નજીક છે એના ફાઇનલ પેલું ડ્રાફ્ટિંગ પર કે ક્રિએશન પર. રાધાના શબ્દ શબ્દતું, એ શબ્દનો મિનિંગ શું છે? છે ભયંકર ભયંકર ભૂખ દરિયાની, સાંજ પડી મારે જવું કે. સો સનસેટ આપણે જ્યારે જોવા જઈએ છીએ ત્યારે આમ તમે જુઓ ને તો દરિયો વિશાળ કાંઈ મુખ હોય અને સૂરજ આથમતો તો જાણે દરિયો એને ખાતો હોય ને એવું તમને ફીલ થાય. કોઈ પ્રોમિનન્ટ પર્સનાલિટીએ તમને સ્પેશિયલી તમારા લિરિક્સ માટે એપ્રિશિએટ કર્યા હોય ત્યારે એ બહુ જ અભિભૂત થઈ ગયા. અને અપાર્ટ ફ્રોમ ધેટ ઇવન મનોરથ જે કીર્તિદાનભાઈ એકચ્યુઅલી ગાયું છે, એ સોંગ માટે પણ એમને બહુ વખાણ કર્યા. શબ્દોની પણ પાયરસી થાય છે, એના માટે લો શું કહે છે? ત્રુટિની થાય એટલે તમારું નામ ત્યાં આવી ગયું અને પછી ઇવન ઇફ સમબડી યુઝિસ, કોઈ યુઝ કરી લે તો ઇન્ફ્રિંજમેન્ટ ઓફ કોપીરાઇટમાં તમે એના એક્શન્સ લઈ શકો. હવે તો એની સજા પણ છે ને 3 વર્ષ સુધીની સજા કરી દીધી છે અને કંઈક 5 લાખ કે 3 લાખ એવો દંડ સુધીની જોગવાઈ આવી ગઈ છે. જ્યાં જુઓ ત્યાં લાલોની ચર્ચા, અને જો તમે લાલો ના જોયું હોય તો 100% તમને ફોમો ફીલ થાય એવી આ ફિલ્મ. અને જેવી ફિલ્મ એવા જ ગીતો, શબ્દો એવા કે જે મનને સ્પર્શી જાય. અને કદાચ જ કોઈ એવું હશે કે જે એ ફિલ્મ સાથે, એ ફિલ્મના ગીતો સાથે પોતાને રિલેટ ના કરી શકે. પણ આ ગીતોને જેણે શબ્દો આપ્યા એવા પ્રેમ દવે આજે મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ને એમની સાથે આજે ઘણી બધી વાતો કરવાની છે કે કેવી રીતે તેઓ આવા લિરિક્સ કે જે મ્યુઝિક પણ આટલું મહાન બની ગયું, જે શબ્દો પણ આટલા મહાન બની ગયા, એવા લિરિક્સ લખવા માટે તેઓ પ્રેરાયા. વેલકમ ટુ ધ શો. થેન્ક યુ સો મચ. પ્લેઝર. પ્રેમ, કદાચ આપણે આ પોડકાસ્ટ કરી રહ્યા છીએ ત્યારે લાલો કદાચ 125 કરોડની આસપાસ હશે, બરાબર? અને જ્યારે રિલીઝ થશે ત્યારે તો ખબર નહીં આંકડો ક્યારે જતો રહેશે, ક્યાં જતો રહેશે. પણ કેવું લાગી રહ્યું છે આ ફિલ્મ સાથે કનેક્ટ કરીને? કારણ કે સતત આ જ ફિલ્મની ચર્ચા. કેવી રીતની તમારી લાગણી? ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે ફિલ્મની પ્રોસેસ ચાલતી હતી ત્યારે અમને એવો ખ્યાલ નહોતો કે આ ફિલ્મ આટલું બધું મેજિક કરશે. ચોક્કસ જ જે પ્રોજેક્ટ સાથે આર્ટિસ્ટ તરીકે આપણે જોડાયા હોઈએ ત્યારે આપણને એવું લાગે કે આ પ્રોજેક્ટ કંઈક વન્ડર્સ કરવું જોઈએ, કંઈક સારું કરવું જોઈએ, અને એવી ઈચ્છા અમને પણ હતી. પણ આ તો પેલું સ્પેલબોન્ડ છે, સ્પીચલેસ થઈ ગયા છે અમે લોકો કે આ જબરદસ્ત સફળતા મળી રહી છે. અને સફળતાથી ઉપર જઈને હું એવું કહીશ કે લોકોના હૃદયમાં વસીને સફળતા મળી રહી છે. માત્ર આંકડાની વાત નથી કે ફાઇનાન્શિયલ એક બેન્ચમાર્કની વાત નથી. લોકોના હૃદયમાં વસી રહી છે, મનમાં વસી રહી છે, લોકો એની સાથે કોરિલેટ કરી રહ્યા છે, જેની વધારે મને પર્સનલી વધારે મજા આવી રહી છે. અને હું પણ એ જ કહીશ કે કદાચ આંકડો એ કંઈ એનો માપદંડ નથી કે એને સફળતા મળી છે. જે એફર્ટ્સ તમે બધાએ એઝ અ ટીમ લગાડ્યું છે. અને અત્યારે તો જે રીતે કૃષ્ણના પાત્રમાં શ્રુહદ છે એને બધા પ્રભુ પ્રભુ કહે છે, પણ બધા પાત્રો એવા હતા કે તમે તમારી રોજિંદી જે જિંદગી છે એની સાથે તમે એને રિલેટ કરી જ શકો. પણ ખાસ તો પ્રેમ એ જાણવું છે, હું ખરેખર મેં બહુ જ સમય પછી મને શબ્દોમાં દમ લાગ્યો છે.
દમ એટલે એવી રીતનું કે ના, આ જે પ્રયોગ હતો એ અત્યાર સુધી નથી થયો. એમાં અધ્યાત્મ છે, એમાં તત્વની વાત છે, તમે ખરેખર એટલા સ્પિરિચ્યુઅલ છો, કેવી રીતની એ પ્રેરણા હતી, કેવી એ જર્ની હતી, એ ખાસ જાણવું છે. સ્પિરિચ્યુઅલ રિસર્ચર અથવા તો મારું ઇન્ક્લિનેશન ખરું ટુવર્ડ સ્પિરિચ્યુઆલિટી, પણ હું પોતાને સ્પિરિચ્યુઅલ ના કહી શકું, એ બહુ અલગ ઘટના છે કે બહુ અલગ વાત છે. પણ તમે જેમ કીધું એમ કે આમાં તત્વ અધ્યાત્મનો હતો, તો આઈ મસ્ટ ટેલ યુ કે આવું ઓબ્ઝર્વેશન હોવું એ પણ અભિનંદનને પાત્ર છે. કારણ કે લોકો ભક્તિ અને આધ્યાત્મને એક સમજી લે છે અથવા નજીક સમજી લે છે, પણ બેઉ બહુ એક પૂર્વ અને એક પશ્ચિમ છે. આધ્યાત્મ સ્ફૂર્ણાનો વિષય છે અને ત્યારબાદ એના તમારા જે આંતરિક વિજયનો વિષય છે. ભક્તિ કંઈ પણ ફોર્મમાં હોઈ શકે છે, વી રિસ્પેક્ટ બોથ. પણ સ્પિરિચ્યુઆલિટીના તત્વમાં મને પહેલેથી વાંચન બહુ ગમે, એને લગતું કંઈક કે એને સમજવું બહુ ગમે. અલગ અલગ લિટરેચરમાં પણ મારી શોધ, જો મને એવી કોઈ પુસ્તક મળે કે એવું કંઈ આર્ટિકલ મળે કે જેમાં કોઈક રીતે આધ્યાત્મ બીજી રીતે વર્ણવ્યું હોય, પછી ભલે ને એ સ્પિરિચ્યુઆલિટી કોઈ યુરોપ આઈડિયોલોજીની હોય કે કોઈ જર્મન આઈડિયોલોજીની હોય કે ઇન્ડિયન હોય, પણ મને પહેલેથી શોખ ખરો. અને ચોક્કસ જ મને લખવા માટે બહુ મોકળું મેદાન મળ્યું. ઘણી વખત એવું થતું હોય છે કે કદાચ લિરિસિસ્ટને અથવા લેખકને કંઈક લખવું હોય, પણ એ પ્રોજેક્ટની ડિમાન્ડ અલગ હોય અથવા તો જે ટીમમાં એવું મોકળું મેદાન ન મળતું હોય. પણ અહીંયા આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે મને એ મોકળું મેદાન પણ મળ્યું, તો હું લખી શક્યો. ખાસ તો પ્રેમ, એ જાણવું છે કે જ્યારે તમારી સામે સ્ક્રિપ્ટ મૂકવામાં આવી તો પહેલો આમ વિચાર કયો હતો? કારણ કે સખત ચર્ચા છે કે ખૂબ જ ઓછા રિસોર્સિસમાં આખી ઘટના બની છે લાલો નામની, પણ ત્યારે શું વિચાર હતો? લાઈક તમે પ્રોફેશનલી એડવોકેટ છો, બરાબર, તમારી પ્રેક્ટિસ પણ ચાલે છે, પણ એવા સમયે એક વકીલ તરીકે કેવી રીતે અંદરનો એક શબ્દકાર કે ગીતકાર કે લિરિસિસ્ટ જાગે છે, તો એની શું તમારી થોટ પ્રોસેસ રહી છે? મને જ્યારે ફિલ્મ વિશે વાત મળી કે આ ફિલ્મ કરવાની છે અને જ્યારે મને અપ્રોચ કરવામાં આવ્યો, ત્યારે એવું હતું કે 3 કે 4 સોંગ્સ લખવાના છે અને એમાં એક પોઝિટિવલી લવ સોંગ હશે અને પછી એક કૃષ્ણ પર રાસ જેવું કંઈક આપણે લખીશું. તો ત્યારે આઈ વોઝ રેડી કે ચલો કંઈક આમાં મને લખવાની મજા આવશે. પણ જેમ જેમ હું એના સ્ટોરી લાઇનમાં થોડો ઊંડો ઉતર્યો કે મને એના સીન્સ ક્યારેક મને લખવાની જગ્યા જ્યાં મળી ત્યાં એનો એક સીન મને જોવા મળે, કે પછી હું જેમ જેમ ચર્ચા કરતો ગયો ટીમ જોડે, તો મને એવું થયું કે આ તો કંઈક અલગ છે અને બહુ જ ઓછા રિસોર્સિસ છે પણ એફર્ટ્સ એનાથી ડબલ છે અને લોકો બહુ જ પોઝિટિવિટી સાથે આમ પ્રચંડ વેગ સાથે આગળ વધી રહ્યા છે. તો હવે મારે બી આમાં કંઈક તો કરવું પડશે. અને પછી અમુક મીટર હતું, ટ્યુન હતું, એમાં લખવાનું હતું. તો એમાં લખતા હું પોતાને કરેક્ટ કરું, મરમર કરું, થોડું સીન જોડે ઇમેજિન કરું કે આ જશે કે નહીં. પ્લસ આમાં તમે જોશો તો ભાષા પણ આપણે બહુ છેવાડાના માનવીની રાખી છે. બિલકુલ. અને રિજનલ એસેન્સ કે જે ટચ છે એ છોડ્યો નથી, જે કનેક્ટિંગ ટુ ધ કલ્ચર જેનું આપણે બતાવ્યું છે. તો એ પણ મારે છોડવાનું નહોતું કે સરળતાથી લોકો સુધી જવું જોઈએ. કારણ કે આધ્યાત્મમાં એવું પણ છે કે હું બહુ ભારી શબ્દો પણ લખી શકું છું, પણ એનો અર્થ નથી મારી દ્રષ્ટિએ, કારણ કે ફિલ્મ લોકો માટે છે અને એ લોકો સુધી એવી રીતે સરળતાથી પહોંચવી જોઈએ કે લોકો એવી મહેનત ન કરવી પડે કે આનો અર્થ શું, આ શબ્દ શું કહેવા માગે છે, આ વાક્ય શું કહેવા માગે છે. સો એ એક પ્રોસેસ હતી. અને બાકી તો મેં કીધું એમ કે પછી ચર્ચા વિચારણા કરતા ગયા અને થોડીક ડિમાન્ડ્સ હતી, થોડુંક કંઈક જગ્યાએ મને પોતાના વિચાર એવા લાગ્યા કે નહીં અહીંયા તો આ હોવું જોઈએ, અને પછી વી ડીડ ઇટ. એક બહુ જ સરસ લાઈન છે, રાધાના શબ્દ તું. એ શબ્દનો મિનિંગ શું છે? એ રાધા જ્યારે પણ કોઈક વાત કરે છે ત્યારે એની વાતમાં પણ કૃષ્ણ છે જ. એટલે વાત એવી છે કે જ્યારે તમે કોઈનામાં પૂરી રીતે પ્રેમમાં રચ્યા પચ્યા હો અથવા પૂરી રીતે પ્રેમ એની સાથે એ વ્યક્તિ સાથે કરતા હો, અહીંયા તો અલગ ઘટના છે, થોડી ભગવત ઘટના થઈ ગઈ, પણ માની લઈએ અત્યારે બે સ્ત્રી પુરુષ જ છે અને એમાં પડ્યા હો, તો તમારા ઇમેજિનેશનમાં તમે કોઈ વાત પણ કરતા પણ તમારું સબકોન્શિયસ માઇન્ડ પણ એ વ્યક્તિ માટે એટલી પોઝિટિવ હોય, એ વ્યક્તિમાં એટલું બધું સમર્પણ હોય તમારા દ્વારા કે તમે કંઈક બોલતા હો ને તો બી એ તો હોય જ કે રાધાના શબ્દ તું અને વામન રામ બુદ્ધ તું, આનું કનેક્ટિંગ છે.
કે તું રાધાનો શબ્દ તો છે જ, એટલે રાધા કંઈ પણ બોલે, કંઈ પણ લખે, કંઈ પણ કરતી હોય, પણ રાધામાં તું તો છે જ, એટલે રાધાથી તને અલગ છે જ નહીં. હવે આમાં એવી વાત છે કે રાધાએ જઈને આઈ લવ યુ કહેવાની જરૂર નથી. કેમ? એના તો દરેક વાક્ય કે શબ્દ કે એ જે જીવનચર્યામાં જીવી રહી છે ત્યાં શ્વાસે શ્વાસે કૃષ્ણ છે અને કૃષ્ણ માટે રાધા છે. પણ તું વામન રામ બુદ્ધ બી છે, કે તું વામન અવતાર બી છે, રામ પણ છે ને બુદ્ધ પણ છે. એટલે કેટલું અનોખું તારું જીવન અને કેટલું ન વર્ણવી શકાય એટલું સ્પેક્ટ્રમમાં તે લીલાઓ તારી કરી કે આજે આટલું, જેને સ્ત્રી પાત્રોમાં આપણા માઇથોલોજી ગણો તો માઇથોલોજી અને કોઈક થયેલી ઘટના ઇતિહાસ ગણો તો રાધાને સૌથી સર્વોત્કૃષ્ટ સ્થાન પર આપણે બેસાડીએ છીએ. અને એવું કહેવાય કે કૃષ્ણને રીઝવો હોય તો શું કે રાધે રાધે, તો એનો બી શબ્દ તું છે. એવી રીતે આખી ઘટના. પણ બહુ જ સરસ. અને બધા જ સોંગ્સમાં જે ડેપ્થ છે, તમે માળે મને લઈ જા, એ જે આખું લખ્યું છે, ક્યાંક તમારી પણ એક લવ સ્ટોરી છે જે અલગ છે, એ પણ કદાચ તમને ક્યાંક ઇન્સ્પાયર કરતી હશે. બિલકુલ. માળે મને લઈ જા વખતે ચોક્કસ જ મારા પત્ની 2024માં અમે એકબીજાને હા પાડી કે નાવ લેટ્સ ગેટ મેરીડ એમ કરીને. અને એ વખતે જ આ ફિલ્મ લગભગ બધું સાથે થયું. મારા પત્નીને આવ્યા પછી આ ફિલ્મ મને મળી. અને મારા પત્ની પોતે એક પબ્લિક ફિગર છે અને નેશનલ લેવલ પર આવું એનિમલ રેસ્ક્યુ, બહુ કરુણાવંતી, દરેક જીવ માટે એને દયા, દરેક માટે એને કરુણાનો ભાવ હંમેશા એનામાં જાગૃત હોય છે. એટલે બહુ જ અલગ અને સમાજ કે રાષ્ટ્રને જરૂરી વ્યક્તિત્વ મને મારા જીવનમાં મળેલું. એટલે એ રીતે તો બહુ પોઝિટિવ હું હતો જ. સાથે સાથે આઈ વોઝ ગિફ્ટેડ વિથ હર ઇન્ટલેક્ટ અને જે એક વાઇઝ એલિમેન્ટ હોય. તો એમાં એ કરતાં માળે મને લઈ જા લખતો હતો ત્યારે અમે અમારા ઘરનું નામ હાશ રાખ્યું. આખી જગત ફરીને તમે આવો ને, ઘરે આવો ને આમ બારણું ખોલીને તમે તમારું બેગ મૂકો કે સામાન મૂકો એટલે યુ ફીલ હાશ, તેવું નામ રાખ્યું છે. અને હાશ બનાવવામાં સૌથી મોટો ફાળો મારી પત્નીનો છે. ઘર હતું પણ એને, પેલું મકાન હતું પણ એને ઘર બનાવવા અને હાશ બનાવવામાં એનો બહુ સિંહ ફાળો છે. તો એ લખતી વખતે મને એવું થયું કે મારી પત્ની હોય કે હું હોઉં, તમે શું વિચારે તો કે હું ના રહી હું જ્યારે નથી તું, એક પડ તું કે મૃગ જડતું. અને પછી આમાં તો ઘટના આખી સ્ટોરીની અલગ છે કે ભાઈ એને યાદો રહી છે હવે, એ વાળું આખું સેન્ટેન્સ ફોર્મ થાય છે. અને માળે મને લઈ જામાં જે શ્રોતાગણ છે કે દર્શકો છે એમને જે બહુ જ હૃદયથી નજીક છે, પણ હજુ હું એવું માનું છું કે એનો અર્થ કે એની ઇમેજિનેશન લોકો સુધી પહોંચવી જોઈએ. તો માળે મને લઈ જામાં તમને ખ્યાલ હશે છેલ્લે કીર્તિદાનભાઈની 2 આવે છે જે એમણે એક આલાપ કર્યો છે, શાબ્દિક આલાપ, કે આથમ તો પોઢન તો સૂરજ હું, મારી સવાર છે ક્યાં. તો એમાં મારી ઇમેજિનેશન એવું હતું કે જે મેલ કેરેક્ટર છે એ બહુ મોટા ટ્રેપમાં છે, સામાજિક દૂષણમાં છે. અને ટ્રેપ આપણે કોઈ પણ જીવનમાં સારા નરસા રીતે આપણે આપણા જીવનના ફેઝમાં એક ને બીજી રીતે આપણે ટ્રેપમાં ફસાતા હોઈએ છીએ. તો એ વખતે શું સ્થિતિ હોય, કેવી કફોડી સ્થિતિ હોય, તો કે આથમ તો પોઢન તો સૂરજ હું, મારી સવાર છે ક્યાં. સો મેન ઇનસાઇડ દેટ મેન એ એવું ઈચ્છે છે, એવું ઝંખે છે કે મને પેલી સવાર મળે, પણ ક્યાં. અને પછી લખ્યું છે કે છે ભયંકર ભૂખ દરિયાની, સાંજ પડી મારે જવું કે. સો સનસેટ આપણે જ્યારે જોવા જઈએ છીએ ત્યારે આમ તમે જુઓ ને તો દરિયો વિશાળ કાંઈ મુખ હોય અને સૂરજ આથમતો તો જાણે દરિયો એને ખાતો હોય ને એવું તમને ફીલ થાય. સો દેટ વોઝ ધ ઇમેજિનેશન કે ભયંકર ભૂખ દરિયાની અને સાંજ પડી એટલે હવે તો મને દરિયો આજે ટ્રેપ છે, ખાઈ જશે, મારે ક્યાં જવું. સો આખી ઘટના આવી રીતે થઈ. પણ ઓફકોર્સ મારી પ્રેમ કહાની તો બહુ અલગ છે અને એ મને બહુ આમાં કામ કરી ગયું, ખાસ કરીને એની પોઝિટિવિટી. બિલકુલ. અને કહું છું ને, તમારા શબ્દોમાં એ છલકાતું હતું. લાઈક એક લેમેન પણ જો એ સાંભળતું હોય તો એને એ લાગણી થાય જ કે આ શબ્દો જબરદસ્ત છે. તમે કીર્તિ સરની વાત કરી. કીર્તિદાન ગઢવીએ પણ જાહેર મંચ પર કીધું છે કે પહેલાં મેં ગીત ગાવાની ના કહી દીધી, પણ કારણ કે સરખું લખાયું જ નહોતું. એવી એક ટિપ્પણી એમની બહુ વાયરલ થઈ છે રીલ્સમાં. તો એની પાછળની શું આખી વાર્તા છે, શું થયું હતું, અને કોને તમે સિંગર તરીકે અપ્રોચ કર્યો હતો કે તમારા જે શબ્દો છે એને ન્યાય આપી શકે?
સો બેઝિકલી આમાં ટીમ ફોર્મેશન એવી રીતે હતું કે કીર્તિદાનભાઈને અપ્રોચ કરતી વખતે અમારું જે ડિરેક્શન ટીમ કે પ્રોડક્શન ટીમ હતું એ લોકો જેમાં તો કામ કરી રહ્યા હતા. મારું એવું માનવું છે કે આ રીલ કંઈક અન્ય રીતે વાયરલ થઈ છે. એમાં અમે લોકોએ જ્યારે આ ગીત લખ્યું મનોરથ, એ મનોરથમાં કેટલાક શબ્દ એટલે 2 કે 3 શબ્દ એવા હતા કે જ્યાં તળપદી ભાષાની છણાવટ જોઈતી હતી. તો એમનો અનુભવ અને જ્ઞાનની ચર્ચા થઈ અને એમણે કીધું કે લોકો સુધી જો આપણે કનેક્ટ કરવું છે અને લોકો સુધી એને કોરિલેટ કરવું છે તો જેમ કે સાચો શબ્દ છે એની જગ્યાએ હાચો કરી દઈએ તો ઇટ વિલ ગો વન્ડરફુલી અને ઇટ વિલ સાઉન્ડ વન્ડરફુલી. અને એમનો આટલો બહોળો અનુભવ અને પ્લસ લોકોની વચ્ચે જ્યારે લોક સાંસ્કૃતિક કલાકાર હોય ત્યારે લોકોની વચ્ચે રહ્યા હોય તો એમણે એમના અનુભવથી આ કીધું અને એ સરસ રીતે થઈ ગયું. ફોર્ચ્યુનેટલી એમને પણ આના શબ્દો બહુ ગમ્યા, કમ્પોઝિશન બહુ ગમ્યું અને પછીથી એમણે ગાયું. સો એ 2 ઘટના અલગ છે, ના પાડવાનું અને પેલું શબ્દવાળું આખું, પણ સમહાઉ એ થયું એમ. સો એના વિશે કંઈ બહુ બીજી તો પણ હવે ના ઇટ ઇઝ ઓલ ગુડ. યસ. અને એમના તરફથી મળેલું આમ એક યાદગાર કોઈ કોમ્પ્લિમેન્ટ હોય તો? કીર્તિદાન સરે મને એવું કહ્યું કે એમને મારું નામ નથી ખબર એટલે એમણે મને પૂછ્યું તમારું નામ અને મેં મારું નામ કીધું અને પછી એમણે મને કીધું કે બહુ સુંદર લિરિક્સ લખ્યા છે ભાઈ અને મજા આવી ગઈ, આવું જ લખતા રહો. બીજા કયા એવા આમ એવું કહી શકાય કે કોઈ પ્રોમિનન્ટ પર્સનાલિટીએ તમને સ્પેશિયલી તમારા લિરિક્સ માટે એપ્રિશિએટ કર્યા હોય? આમાં મનમોહન કરીને એક સોંગ છે, એ સોંગ ગાયું છે કૃષ્ણા બેઉરાએ. હવે કૃષ્ણા બેઉરાને આપણે બધા જો હું ગીત કહું ને તો ઓળખીએ કે ઠુકરા કે મેરા પ્યાર મેરા ઇંતકામ દેખેગી, મૌલા મેરે લે લે મેરી જાન, પછી કહેને કો સાથ અપને એક દુનિયા છે, આ બધા સોંગ એમણે ગાયા છે. નો ડાઉટ ડાઉન ધ લાઈન આટલા વર્ષોમાં એમને એ પેલી પૂરી રીતે આપણે ઓળખતા નથી કે આવા આટલા લેજેન્ડરી સોંગ્સમાં પણ એ હતા. પણ એમણે જ્યારે વિડીયો કોલ પર મારી એમની મુલાકાત થઈ અને મનમોહન માટે એમને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યું ટીમે કે આ હી ઇઝ ધ લિરિસિસ્ટ એમ, તો વિથ વેટ આઈઝ ही कॉन्ग्रेचुलेटेड मी एंड प्रेज मी कि તમે બહુ સુંદર आपने लिखा है, इतना अच्छा आपने इसको શબ્દ સારે लिखे है. કારણ કે એમને ગુજરાતી વખતે બી એટલી એમને ઝીલ હતી કે મને સમજાવવાનો મિનિંગ તો હું મારું આપી શકીશ. અને એમને જ્યારે મિનિંગ કીધો ત્યારે એ બહુ જ અભિભૂત થઈ ગયા. અને અપાર્ટ ફ્રોમ ધેટ ઇવન મનોરથ જે કીર્તિદાનભાઈએ એકચ્યુઅલી ગાયું છે એ સોંગ માટે પણ એમને બહુ વખાણ કર્યા કે જબરદસ્ત લખ્યું છે. અને મને પછી એમણે કહ્યું પણ ખરું કે મને એક એક લીટીનો મિનિંગ પણ તમે મોકલો. ને પછી પણ એમણે મને કહ્યું કે બહુ જ સુંદર લખ્યું છે. અચ્છા, હવે લાલો હિન્દીમાં પણ બનવાની છે તો હિન્દીમાં પણ તમે જ લિરિક્સ લખવાના છો? હા, હિન્દીમાં પણ મેં જ લિરિક્સ લખ્યા છે અને ઇટ ઇઝ ઓલમોસ્ટ ડન, ખૂબ નજીક છે એના ફાઇનલ પેલું ડ્રાફ્ટિંગ પર કે ક્રિએશન પર અને લખાઈ ગયા છે. થોડું ભાષાનો ભેદભાવ થોડો દેખાશે કે કંઈક અલગ થઈ ગયું એવું લાગશે? અમે એવું પ્રયત્ન ચોક્કસ કર્યું છે કે નેશનલ લેવલે કે ગ્લોબલ લેવલે જ્યાં પણ આ ફિલ્મ હવે જાય તો ગુજરાતની ગરિમા અને જે પ્રદેશ કે જે કેરેક્ટર્સની વાર્તા છે એનું કંઈક રિઝેમ્બલન્સ તો હોય, કંઈક એસેન્સ તો રહે. પણ હવે હિન્દી છે, તમે હિન્દી મને જ્યારે લખવાનું કહેવામાં આવે તો હું એની નજીક રહી શકું પણ પૂર્ણ એનું ભાષાંતર તો શક્ય નથી. તો બહુ મજા આવશે કે ગુજરાતીઓ પણ કનેક્ટ કરી શકશે ને હવે આટલું મોટું ઓડિયન્સ વર્ગ વચ્ચે જઈ રહ્યા છે તો એ લોકોને પણ બહુ ફ્રેશ મળશે એવો પ્રયત્ન. તો મનોરથના જો આપણે હિન્દી લિરિક્સ જો તમે કહી શકો તો એ શું હશે? અત્યારે તો હું એને શેર કરી શકું એવું નથી પણ મનોરથમાં પણ અમે એવું કર્યું છે કે જે એસેન્સ છે એ જ જાળવીશું, સબ્જેક્ટ મેટર એ જ રાખીશું. પણ કીર્તિદાન ગઢવી જ ગાવાના છે? યસ, એમાં પણ કીર્તિદાનભાઈની જ લેગસી કન્ટિન્યુ કરીશું અને એ જ એમણે જ ગાયું. પ્રેમ, બહુ જ બધી સરસ સરસ વાતો તમારી પાસેથી જાણવા મળી રહી છે અને ખાસ હવે દર્શકો જે હિન્દી ભાષી છે, હિન્દી સમજી શકે છે એના માટે પણ આ બહુ મોટી એક ઓપોર્ચ્યુનિટી જશે કે લાલો જેવી એક કહી શકાય કે ભલે કિંમતના મૂલ્યથી તો વધારે છે જ પણ એના જે એફર્ટ્સ છે એ તમે જેમ કીધું એ બહુ જ સરસ છે. પણ ક્યારેક એવું થાય છે કે જ્યારે લિરિક્સ લખાતા હોય છે ત્યારે એક લિરિસિસ્ટની જે ભાવના હોય છે એ પોતાનું બધું જ એમાં નીચોવી દે છે કે મારે બેસ્ટ મારા શબ્દો એમાં લખવા છે.
પણ જેવું ગીત ફેમસ થાય છે એટલે લિરિસિસ્ટ ભૂલાઈ જતા હોય છે. એવા મહાન લિરિસિસ્ટ સાથે પણ થતું હોય છે, કારણ કે લોકોને જે પહેલું યાદ રહેશે એ ફેમસ ગીત યાદ રહેશે. બિલકુલ. કલેક્ટિવલી ઇન્ડિયન ઓડિયન્સે આ વસ્તુ બહુ સમજવાની જરૂર છે, ઇરિસ્પેક્ટિવ ઓફ એની આર્ટિસ્ટ, કોઈ પણ આર્ટિસ્ટ હોય, કે આપણે ડ્યુ ક્રેડિટ છે ને આપવામાં બહુ વર્ષો લેતા હોઈએ છીએ. આપણી સમજણ ના ભાવે. એક હ્યુમન સાયકોલોજી બરાબર છે કે તમને સ્ક્રીન પર જે દેખાય એને તમે તરત કેચ કરી લો, પણ તમારે સમજવું પડશે કે એની પાસે એક્ટિંગ કરવાવાળા ડિરેક્ટર હોવા જોઈએ. જી. શબ્દ આત્મા છે અને સંગીત એનું પહેરણ છે, પછી એ ગવાય. જેટલો સુમધુર અવાજ, જેટલો સુરીલો અવાજ ને જેટલી હરકત વાળું મેચ્યોર એક વ્યક્તિત્વ હોય એમાં 4 ચાંદ લગાડે, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ ક્રમ ઊંધો છે. યાદ રહેવાના ક્રમમાં સૌથી છેલ્લે ગીતકાર અને લેખક આવે છે. તમે આજે કબીરના દોહા ગાયા છે, કેટલા સિંગર છે? આપણને બધા સિંગર્સ યાદ નહીં હોય કે બધા કમ્પોઝર્સ યાદ નહીં હોય, પણ કબીરે લખ્યું છે ને આવું લખ્યું છે યાદ છે. કદાચ કબીર બી વિસરાઈ જાય પણ દોહા રહેશે. તો રચના અમર થઈ જાય ગીતકારની, કે ગીતકારનું નામ અમર થઈ જાય, પણ ડ્યુ ક્રેડિટ કદાચ ઘણા એટલા બધા મોટા ટાઈમ સ્પેન પછી મળે કે જેનો મટીરિયલિસ્ટિક જીવનમાં અથવા તો ભૌતિક જીવનનો કોઈ અર્થ નથી. બિલકુલ. અને જે આર્ટિસ્ટ માટે કેવું છે કે પહેલી ભૂખ એને હંમેશા એપ્રિસિએશનની જ હોય, કે એક તો એનું ક્રાફ્ટ એઝ ઇટ ઇઝ અડોપ્ટ થાય અને એનું એપ્રિસિએશન મળે. તો એ બહુ જરૂરી છે અને દરેક આર્ટિસ્ટને જોઈતું હોય. પણ હવે વિથ ટાઈમ આપણે બધાએ શીખવાનું છે, ક્યાંક હું પણ શીખું, ક્યાંક તમે પણ શીખો, આપણે બધા શીખીએ. અને વિસરાવું તો કોઈ ના જોઈએ, કારણ કે એ શબ્દો એ જ તમારા મનમાં સૌથી પહેલું સ્થાન બનાવે. તમે મરમર શું કરશો? ધૂન. તમે યાદ રાખશો શબ્દો, અને તમે કોરિલેટ કરશો એ શબ્દના અર્થ જોડે છે. તો એ મળવું જોઈએ મારી દ્રષ્ટિએ. બિલકુલ. અને શબ્દો છે તો એમાં પ્રાણ ફૂંકાયા છે, કે ખાલી મ્યુઝિક તમને ફ્લેટ લાગશે પણ એ શબ્દોનું દમ હશે તો જ તમે. બીજી એક વાત એ પણ જાણવી છે કે આ તમારું પહેલું એઝ અ લિરિસિસ્ટ મૂવી છે? મૂવી ફર્સ્ટ છે મારું એઝ અ લિરિસિસ્ટ. મારા ઓરિજિનલ સોંગ્સ આવ્યા છે, યુટ્યુબ પર અવેલેબલ છે, અને એવા સોંગ્સ અમે હજુ પણ કામ કરી જ રહ્યા છીએ સોંગ્સ પર, પણ મારું મૂવી ફર્સ્ટ છે. અચ્છા. અને આ રીતના લિરિસિસ્ટ કે જેમાં આવી રીતે કૃષ્ણની વાત છે, પ્રેમની પણ વાત છે, સંબંધોની વાત છે, મૂલ્યોની વાત છે, તો એવું તમે પહેલો પ્રયોગ કર્યો છે? ના, મારું એક બીજું રાસ જેવું ગીત આવ્યું હતું, રાધા ખોવાઈ 2.0, જેના માટે મને બેસ્ટ લિરિસિસ્ટ ઇન્ડિપેન્ડન્ટ કેટેગરીમાં એવોર્ડ પણ મળ્યો હતો. અને એ રાધા ખોવાઈ 2.0 એ મારું ફર્સ્ટ આવું કૃષ્ણ રાધાનું જે રિલીઝ થયેલું એવું રાસ ફોર્મમાં મેં કંઈક લખ્યું હતું. અને પછી ઓકે. હવે ફ્યુચર પ્લાનિંગ્સ? લાલો હિન્દી તો છે જ, પણ એની સાથે અત્યારે તો લાલો હિન્દી તરફ અમે એકદમ જ આગે કૂચ કરી રહ્યા છીએ અને પોઝિટિવલી આગળ વધી રહ્યા છે. પણ ઘણા બધા ઓરિજિનલ આલ્બમ્સ પણ પાઇપલાઇનમાં છે, ઘણા મૂવી પ્રોજેક્ટ્સ અને બીજા પણ પ્રોજેક્ટ્સ, મારે શોર્ટ ફિલ્મ્સને બધા માટે પણ કામ કરવું છે એઝ અ રાઇટર. અને અપાર્ટ ફ્રોમ દેટ ઓલ્સો કોઈ બીજા ક્રાફ્ટને પણ એક્સપ્લોર કરવાનો અત્યારે તો ચોક્કસ મારો પ્રયત્ન છે. અને બાકી જે મારો સરખો પ્રેમ છે વકીલાત, એ તો ખરું છે. વકીલાત અને લિરિક્સ વાળો જે છે કોમ્બિનેશન એ બહુ જોરદાર છે. બિલકુલ. શબ્દોમાં તમે બંને પાછા નહીં પડો, વકીલ તરીકે પણ નહીં અને લિરિસિસ્ટ તરીકે પણ નહીં. બિલકુલ. અને મને ઘણા લોકો કહે કે આ બે ફિલ્ડ તમે કેવી રીતે મેનેજ કરો? તો હું એવું કહું કે ના, બે ફિલ્ડ મને મેનેજ કરે છે, હું બે ફિલ્ડ મેનેજ નથી કરતો. બેઉ મારા માટે સરખા છે અને બેઉ એકમેકનું ખબર નહીં કઈક રીતે એક બિડોણી છે અથવા પૂરક બની ગયા છે, કે બહુ જ મજા આવે. વકીલાત બી ક્રાફ્ટ જ છે. આર્ગ્યુ હું કરું, કોઈક અન્ય કરે, કોઈક ત્રીજું કરે, ફેર આર્ગ્યુમેન્ટનું છે. બાકી વિષય વસ્તુ, સત્ય, કાયદો તો એ જ છે, લખાયેલો જ છે વર્ષોથી. પણ એ પણ ક્રાફ્ટની ઘટા છે. આર્ટ પણ એવું છે, રજૂ કરવાની વાત, અને સાચા સમયે સાચી ટીમ સાથે સાચી રીતેનું એક્ઝિક્યુશન, સારી રીતેનું એક્ઝિક્યુશન થાય, એ તમારું ડેસ્ટિની છે. તો વકીલાત કરતા કરતા કોઈ દલીલ કરતા કરતા કંઈક એવું પોએટિક નીકળી જતું એવું થતું હોય છે? જનરલી તો એવું અલાઉડ નથી, કારણ કે કોર્ટ ઓફ લોમાં અમે હોઈએ, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ, તો એ બહુ ડેકોરમ ને ડિગ્નિટી મેન્ટેન કરીએ. પણ કોઈક એવા સ્નેહમિલન કાર્યક્રમમાં હોઈએ કે કોઈક એવું જગ્યા હોય ત્યાં હા, કોઈક વખત જ્યારે
કોઈક આર્ગ્યુમેન્ટ્સ એવી હોય જે કોન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક પર હોય કે કોઈ એવા લો પોઈન્ટ્સ પર હોય, ત્યારે કંઈક એવું કોટ કરીએ કોઈ ફેમસ રાઇટરનું, ફિલોસોફરનું, કે કોઈ હિન્દી એનું કે ગુજરાતીનું, કે સાહેબ આવી ઘટના સમાજ પર આવું પણ લખાવે છે, પણ દેટ હેઝ ટુ બી ઇન લિમિટ. એટલીસ્ટ કે જે એની સબ્જેક્ટ મેટરથી ભટકે નહીં, અને બીજું કે ડેકોરમ ને ડિગ્નિટીના એમ્બિટ્સમાં હોય. પણ એવું બહુ ભાગ્યે જ થાય. શબ્દોની પણ પાયરસી થાય છે, એના માટે લો શું કહે છે? સો લોનું એવું છે કે આર્ટિસ્ટ તરીકે તમારી પાસે ઓપ્શન્સ છે. તમે સ્ક્રીન રાઇટર્સ એસોસિએશન જેવા જે સંગઠન છે કે જે ઓર્ગેનાઇઝેશન છે એમાં તમે જોડાઓ, અને તમારું પહેલાં જ તમે એને ત્યાં કરાવીને એનું સ્ક્રુટિની થાય એટલે તમારું નામ ત્યાં આવી ગયું, અને પછી ઇવન ઇફ સમબડી યુઝિસ, કોઈ યુઝ કરી લે, તો ઇન્ફ્રિંજમેન્ટ ઓફ કોપીરાઇટમાં તમે એના એક્શન્સ લઈ શકો. ને હવે તો એની સજા પણ છે, ને 3 વર્ષ સુધીની સજા કરી દીધી છે, અને કંઈક 5 લાખ કે 3 લાખ એવો દંડ સુધીની જોગવાઈ આવી ગઈ છે. કરવી જોઈએ કે આપણે ત્યાંના બધા લિરિસિસ્ટને, રાઇટર્સનું એક પ્રોટેક્શન હોય અને એક એસોસિએશન હોય કે જેથી આ ઘટના બંધ થાય. કારણ કે જેના માટે આ ફૂલ ટાઈમ છે અથવા તો જે આમ જ સમર્પિત છે એના માટે તો આ બહુ પછી માઠી અસર પાડી શકે છે. પણ તમારા શબ્દો એવા છે કે જે અનોખા છે અને ભાગ્યે જ કોઈ કોપી કરી શકે એવી અમે આશા રાખીએ. પ્રેમ, થેન્ક યુ સો મચ. બહુ જ સરસ સરસ વાતો તમે કહી, અને મારા દર્શકોને પણ આઈ એમ શ્યોર બહુ મજા આવી હશે. થેન્ક યુ સો મચ. પ્લેઝર ઇઝ ઓલ માઇન. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.